રાજકોટના લલોડી વોકડી વિસ્તારમાં ગરીબ બાળકો માટે ભણતરની ખપ પૂરી કરવા શિક્ષિકા મિત્તલ ગોહિલ દ્વારા નજીવી ફીમાં 100થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। શિક્ષિકા સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરીને ગરીબ પરિવારના બાળકોના જીવનમાં શિક્ષણના બીજ રોપીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે। તેમજ શ્રમિક અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। મારું નામ સૂર્યસેન તથાગત છે અને હું છેલ્લા 7-8 વર્ષથી આ સંસ્થા વિકાસ વિદ્યાલયમાં જોડાયેલો છું। આ વિકાસ વિદ્યાલયમાં હું જ્યારે આવતો થયો ત્યારે વિકાસ વિદ્યાલયની અંદર જે અતિ પછાત અને ગરીબ બાળકો જ વધારે ભણતા હોય એટલે હું પણ સેવાકીય પ્રવૃત્તિ રીતે પણ આ બાળકોને શિક્ષણ વધારે મળે અને શિક્ષણની પ્રાયોરિટી વધારે અગત્યની છે એટલે શિક્ષણનું મને વધારે થોડુંક ઓછું મળેલું એટલે મને એવું કે શિક્ષણ ખાસ જરૂરી છે અને આ અતિ ગરીબ બાળકો છે અત્યારે શિક્ષણ આમ મોંઘું હોય અને ન જેવી ફીથી આ સંસ્થા એક એવી છે કે તે આમાં નાના ગરીબ માણસોના બાળકોને ન જેવી ફીથી શિક્ષણ આપે છે અને દરેક જે કાંઈ તહેવારો આવતા હોય છે તહેવારો પણ છોકરાઓને તૈયાર કરી અને અલગ અલગ રીતે વ્યવસ્થિત એના જે કાંઈ માનો કે 26મી જાન્યુઆરી આવી તો 26મી જાન્યુઆરીની અંદર આપણા શહીદો થઈ ગયા હોય કે રાષ્ટ્રગાન અને અલગ અલગ જે કલાકીય કૃતિ પ્રમાણે એના ડાન્સ ને એવું બધું કરાવી જન્માષ્ટમી આવે તો જન્માષ્ટમીની અંદર પણ કોઈને રાધા કે કૃષ્ણના તે બનાવી અને છોકરાઓની અંદર થોડીક કલાકૃતિ આવે એવી પણ આ સંસ્થા સારી રીતે મહેનત કરી અને કામ કરે છે। મારું નામ ગોહિલ મિત્તલ છે। મેં બીએડ કરેલું છે। આ સંસ્થા હું 14-15 વર્ષથી ચલાવું છું। વિકાસ વિદ્યાલય સંસ્થા છે તે 14-15 વર્ષથી ચલાવું છું। અહીંયા મધ્યમ વર્ગના બાળકો ભણે છે। આ કેવડાવાડી, ગુંદાવાડી, સ્લમ ક્વાર્ટર, જિલ્લા ગાર્ડન, લલોડી વોકરી નજીવી ફીમાં અહીંયા આ સંસ્થામાં સેવા આપું છું। 100-125ની સંખ્યા હશે અહીંયા અંદાજે। અહીંયા યુપી બિહારના પણ બાળકો ભણે છે, આરટી એજ્યુકેશનના પણ બાળકો ભણે છે। આ સંસ્થા મારા ફાધરે શરૂ કરેલ છે જે ગરીબ વર્ગના બાળકો ગરીબ મધ્યમ વર્ગના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેમ હેતુથી શાળાની શરૂઆત એમને 2001થી કરેલી, પછી 2006માં એનું એક્સપાયર થઈ ગયા, ત્યાર પછીથી મેં આ સંસ્થા ચાલુ રાખી છે।